જસદણ શહેરમાં શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9 વર વધુના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં 8 મહિલાઓનું મંડળ છે અને છેલ્લા 6 મહિનાથી આયોજન કરવામાં આવેલું હતું. દર વર્ષે 9 દીકરીઓના આ ટ્રસ્ટ દ્વારા લગ્ન કરાવવામાં આવે છે. આ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે કુંવરજી બાવળિયાએ હાજરી આપી હતી. તેમજ શ્રી નારી સેવા ટ્રસ્ટની મહિલાઓએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ લગ્ન મંડપમાં જઈ 9 વર વધુને આશીર્વાદ આપ્યા હતા. 51,000 રૂપિયા આપી નારી સેવા ટ્રસ્ટ ભેટ આપી હતી. સભાને સંબોધિત કરી અને શ્રી નારી સેવા ટ્રસ્ટના સભ્યોને બિરદાવ્યા હતા. શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં 8 બહેનો છીએ અને આ 8 બહેનોએ તનતોડ છેલ્લા 6 મહિનાથી મહેનત કરી અને 9 દીકરીઓના લગ્ન કરવાનું ઉપાડેલ કાર્ય. એ કાર્યમાં અમને જસદણની પ્રજાએ પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અને ગ્રુપના દરેક મેમ્બરે પોતાનાથી યથાશક્તિ પ્રયત્ન કર્યો છે કે જેથી આ ગરીબ 9 દીકરીઓના લગ્ન અમે સુપેરે પાર પાડીશું. આગામી વર્ષોમાં અમે સ્ત્રીઓને આત્મનિર્ભર કરવા માટેના નવા પ્રોજેક્ટ શરૂ કરવાના છીએ અને બીજા સ્ત્રી જાગૃતિના કાર્યક્રમો શરૂ કરવાના છે. દર વર્ષે 9 દીકરીઓ આજે જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્નનું આયોજન છે ખૂબ જ સુંદર આયોજન છે અને આ લોકો જે નારી સેવા ટ્રસ્ટના જે આયોજકો છે ખરેખર અભિનંદનને પાત્ર છે. આવું સરસ આયોજન આ સમયમાં કરવું અને આ લોકો દર વર્ષે કરે છે આવું સરસ આયોજન. અને એવું નહીં કે ખાલી કરવા ખાતર એવું નહીં, દિલથી આયોજન કરે છે અને ખૂબ જ બધાને સારી રીતે વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ આપે છે અને દીકરીઓને પણ એવી રીતે આખા ગાણાની તમામ વસ્તુઓ સારી ક્વોલિટીની પાછળ એવું નહીં કે ખાલી કરવા ખાતર એવું નહીં, એવી સરસ રીતે એટલે આયોજકો ખરેખર અભિનંદનને પાત્ર છે. પોતપોતાની દરેક સેવા આપેલ છે અને પોતપોતાની રીતે પર્સનલ પણ જેણે સેવા આપે બધી આપી છે.